નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરમાં આવેલ 3 રસ્તા સર્કલ પાસેની ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ કંપનીના લૂંટનો ભેદ ઉકેલવા માટે પોલીસે 10 ટીમ બનાવીને તપાસનો ધમધમાટ વચ્ચે આજે વડોદરા રેન્જના આઈજી હરિકૃષ્ણ પટેલ દ્વારા અંકલેશ્વર ખાતે આવીને લૂંટનો ભેદ ઉકેલવા માર્ગદર્શન આપ્યું હતું. દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેરના 3 રસ્તા વિસ્તાર કે જે ભરચક વિસ્તાર છે ત્યાં શોપિંગ સેન્ટર આવેલું છે અને ત્યાં આવેલ ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ નામની કંપનીમાં તારીખ 9ના રોજ એક જાણભેદુઓ દ્વારા લૂંટ કરવામાં આવી હતી. સવારના 9:15ના અરસામાં ઘૂસેલા આ લૂંટારુઓએ મેનેજરના લંબડે બંદૂક મૂકીને મુંબઈથી લોકરનો પાસવર્ડ મંગાવ્યો હતો. ઓટીપી આવ્યા બાદ આ પાસવર્ડ નાખીને ખોલતા જ લોકર ખોલીને તેઓ 3,29 લાખ રૂપિયાના રોકડ રકમ તેમજ સોનાના દાગીનાની લૂંટ ચલાવીને તેઓને બાંધીને ચાલ્યા ગયા હતા. સ્વિફ્ટ કારમાં આવેલા આ 3 થી 4 જેટલા લૂંટારુએ ઠંડા કલેજે લૂંટ ચલાવી હતી. સવારમાં થયેલી આ લૂંટ બાદ જ્યારે પોલીસને જાણ થઈ તો અંકલેશ્વર શહેર પોલીસ ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા 3,29 લાખ રૂપિયાના સોનાની દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના જાણતા જ સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને જેને લઈને ઇન્ચાર્જ ડીએસપી સહિતના પોલીસ કાફલો અંકલેશ્વર ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ કંપનીની ઓફિસ ખાતે દોડી આવ્યો. તપાસ બાદ પોલીસે ધમધમાટ શરૂ કર્યો હતો. નર્મદા જિલ્લો, વડોદરા જિલ્લો અને સુરત જિલ્લાની અને છોટાઉદેપુર જિલ્લાની હદ વિસ્તારમાં નાકાબંધી તાત્કાલિક ધોરણે કરવામાં આવી હતી. જો કે હજુ સુધી પોલીસ સીસીટીવી કેમેરા ફંપોસી રહી છે, પરંતુ આ લૂંટારો જ્યાં ગાયબ થયા છે તેમને શોધવા માટે હવે ભરૂચ જિલ્લાની સરહદી તાલુકાઓ અને જિલ્લાઓના પોલીસમાં નાકાબંધી સહિત બાતમીદારોની ટીમ લગાવવામાં આવી છે. એસઓજી, એલસીબી, હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમ, સાયબર ક્રાઇમ તમામ ટીમોને કામ લગાડી દેવામાં આવી છે. પોલીસ દ્વારા આ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અન્ય 3 જિલ્લા નર્મદા જિલ્લા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં લગભગ 10 થી 12 જેટલી ટીમો હાલ તો આ લૂંટનો ભેદ ઉકેલવા માટે તપાસ કરી રહી છે. ત્યારે આજે વડોદરા રેન્જના આઈજી હરિકૃષ્ણ પટેલ અને જિલ્લા પોલીસ વડા અભયસિંહ ચુડાસમાએ સાંજના સમયે જ ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ કંપનીની કચેરી ખાતે દોડી આવ્યા હતા અને તમામ સ્ટાફ સહિત ઝીણવટભરી તપાસ માટે વિગતો મેળવી હતી. સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ કર્યું હતું. ડીવાયએસપી સહિત પોલીસ કાફલો મોટી સંખ્યામાં 3 રસ્તા સર્કલ પર ગોઠવાયો હતો. ભરૂચના ડીએસપી તેમજ રેન્જ આઈજી હરિકૃષ્ણ પટેલ દ્વારા આ ગુનામાં ઝીણવટભરી તપાસ કરવાનો આદેશ અપાયો છે અને વહેલીમાં વહેલી તકે આ ગુનો ઉકેલાય તે માટેના તમામ પ્રયાસો કરવા માટે તમામ ટીમોને અને પોલીસ કાફલાને ખડકી દેવાયો છે. હવે પોલીસ દ્વારા આશાવાદ વ્યક્ત કરાયો છે કે આ લૂંટનો ભેદ ટૂંક જ સમયમાં ઉકેલાઈ જશે. ત્યારે લોકોએ પણ જિલ્લા પોલીસ વડાને આ ગુનાનો ભેદ ઉકેલવા માટે જો કોઈ ક્લુ હોય તો તેઓ પોલીસને આપીને આવા લૂંટારોનો ભેદ ઉકેલીને લૂંટારોને ઝડપી લેવા માટે પ્રજાએ પણ પોલીસને મદદ કરવી જ રહી. ત્યારે આજે વડોદરા રેન્જના આઈજી હરિકૃષ્ણ પટેલ એ તપાસ કર્યા બાદ આ અંગે જિલ્લા પોલીસ વડાએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. ખાસ ઘટનાને વિઝિટ થઈ છે શું તકે? હા, તારીખ 9/11ના રોજ અંકલેશ્વર સિટીમાં આઈઆઈએફએલ ફાઇનાન્સમાં જે લૂંટની ઘટના બની છે સોનાની, એ સંદર્ભે અમારા વડોદરા રેન્જના આઈજીપી શ્રી હરિકૃષ્ણ પટેલ સાહેબે આજે વિઝિટ લીધી. એમના માર્ગદર્શન હેઠળ અમારી ભરૂચની એલસીબી, એસઓજી, પેરોલ ફલ્લો તેમજ રેન્જના 4 જિલ્લાઓ, અન્ય 3 જિલ્લાઓ નર્મદા, બરોડા રૂરલ અને છોટાઉદેપુરની પણ એલસીબી, એસઓજીની ટીમો છે. એવી રીતે અલગ 10 થી 12 ટીમો બનાવી અલગ એંગલથી અમારી તપાસ ચાલુ છે. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અમે ગુનો શોધવાના પ્રયાસ કરી રહ્યા છીએ. પાનોલી જીઆઈડીસીની સિડની ફોર્મ્યુલેશન એન્ડ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 10 ફાયર ફાઇટરે આગ ઉપર પાણીનો મારો ચલાવીને કાબૂમાં લીધી હતી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ સિડની ફોર્મ્યુલેશન એન્ડ કેમિકલ કંપનીમાં આજે ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. અંકલેશ્વર સહિત પાનોલીના 10 થી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અંકલેશ્વર નજીક આવેલી પાનોલી જીઆઈડીસીમાં આવેલી સિડની ફોર્મ્યુલેશન એન્ડ કેમિકલ કંપનીના પ્લાન્ટમાં સોલર પ્રક્રિયા દરમિયાન અચાનક આગ લાગી હતી. આગ લાગવાની ગણતરીના સમયમાં જ આગને બેકાબૂ બનતા સમગ્ર કંપનીનું ગોડાઉન આગની ઝપેટમાં
ઝપેટમાં આવી જવા પામ્યું હતું. આગની ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે સિડની ફોર્મ્યુલેશન એન્ડ કેમિકલ કંપનીમાં લાગેલી આગને પગલે આજુબાજુની કંપનીના કામદારોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. કામદારોમાં ભારે ફફડાટ જોવા મળે ત્યારે છાસવારે અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીની કંપનીમાં લાગતી આગ પાછળ એક બીજું જ કારણ હોય તેવું હાલના તબક્કે તો લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે આજે સિડની કેમિકલ એન્ડ કંપનીમાં લાગેલી આગને લઈને આજુબાજુના કંપની સંચાલકો પણ ફફડી ઉઠ્યા હતા. ત્યારે હવે આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. ત્યારે હવે સેફટી ઇન્સ્પેક્ટર, લેબર કમિશનર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ દિશામાં તપાસ કરે, આગ લાગવા પાછળનું કારણની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે. જોકે હાલ તો અંકલેશ્વર તાલુકા પોલીસ સહિત નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ઘટના સ્થળે દોડાઈ આવીને પ્રદૂષણ મામલે નમૂના લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આજે બપોરે અંદાજે 1 વાગ્યા પછી પાનોલી જીઆઈડીસીમાં રિદ્ધિ એગ્રો નામના યુનિટમાં લુના ચોકડી આગળ અગમ્ય કારણોસર આગ લાગેલી. તો પાનોલી તથા અંકલેશ્વર ડીપીએમસી તથા પાનોલી પીએ ઇન્ડસ્ટ્રીઝ કરીને ટોટલ 6 ફાયર ટેન્ડરો ફાયર ફાઇટિંગ ઓપરેશનમાં જોડાયેલા અને 1 કલાક બાદ આગ કાબૂમાં છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. ભરૂચ પાલિકા દ્વારા શહેરના 10 સ્થળો પર પીવાના પાણી માટે આરઓ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાથી હવે આગામી દિવસોમાં આ 10 વિસ્તારોના લોકોને તરસ છીપાવવા માટેનો સરાહનીય પ્રયાસ પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા નગરના રસ્તાઓ પાસે 8 જેટલા સ્થાનિકોને નિઃશુલ્ક પાણી પીવાની સુવિધા માટે આરઓ પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં રાધાકૃષ્ણ મહાદેવ મંદિર પાસે, સ્ટેશન સર્કલ, 532 સર્કલ, નર્મદા એપાર્ટમેન્ટ, મોહમ્મદપુરા, વેજલપુર, બંબાખાના સર્કલ, સિફાનાળા પાસે, જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં મશીન ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં અન્ય 2 સ્થાનિક જગ્યા જેમાં સુપરમાર્કેટ અને કસક સર્કલ ખાતે પીવાની પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આમ સુવિધાની વિગત જોતા આરઓ પ્લાન્ટ ઓટોમેટિક કોઈપણ સમયે પાણી મળે તેવું છે. ઉપરાંત સેન્સર બેડ્સ, ઓપરેશન સિસ્ટમ, સ્ટેનલેસ સ્ટીલ ડ્રિંકિંગ વોટર ટેન્ક, 5 સ્ટોરેજ આરઓ, પ્યુરિફિકેશન, ટેમ્પરેચર એન્ડ ટીડીએસ ડિસ્પ્લે, એલઈડી લાઇટ અને સીસીટીવી કેમેરા, 50 એલઈડી ડિસ્પ્લેની સુવિધા સજ્જ છે. એક મશીનની કિંમત આશરે 1,45,000 જેટલી થાય છે. 5 વર્ષ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા મેન્ટેનન્સની જવાબદારી લેવામાં આવી છે. આરઓ પ્લાન્ટ પર જાહેરાત અંગેની રાઇટ્સ દાદા પબ્લિસિટીને આપવામાં આવે છે. તેમણે ભરૂચ નગરપાલિકાને પ્રતિમાસ 5,000 જમા કરવાના રહેશે. 8 જેટલા આરઓ પ્લાન્ટનું ઉદઘાટન ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, પાલિકાના ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ, પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ભરૂચમાં વોર્ડ નંબર 6 જ્યોતિનગર પાણીની ટાંકી તુલસીધામના 4 રસ્તા ઉપર આજે એક આરઓ મશીનનું આજે લોકાર્પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મશીન જાહેર રસ્તા પર મૂકવામાં આવ્યું છે અને લોકો માટે પીવાની પાણીની સુવિધા અહીંયા મળી રહે તે માટે આરઓ પ્લાન્ટ રસ્તા પર મૂકવામાં આવ્યા છે. આવા 8 આરઓ પ્લાન્ટ ભરૂચની શહેરની અંદર લગાવવામાં આવ્યા છે અને 8 એ ભરૂચની જનતા માટે રસ્તામાં પીવાનું પાણી શુદ્ધ આરઓવાળું પાણી મળી રહે તે માટે નગરપાલિકાની વિભાગના ચેરમેન રાજશેખરભાઈ, નગરપાલિકાના માનનીય પ્રમુખ બેન સુરભીબેન અને આખી ટીમે ખૂબ સરસ કામગીરી કરી છે. આનાથી લોકોને મીઠા પાણીનો જે પ્રશ્ન છે કે મીઠું પાણી રસ્તામાં લોકો માટે અને તે પણ ઠંડુ, એ આ પ્રકારનું એક સુંદર આયોજન આ શહેરની માટે કર્યું છે. આગામી દિવસની અંદર બીજા 2 આવા પ્લાન્ટ ભરૂચ શહેરમાં લગાવશે. કુલ 10 પ્લાન્ટ ભરૂચ શહેરની અંદર લાગવાના છે. ત્યારે હૃદયપૂર્વકના હું અભિનંદન ચેરમેનને, નગરપાલિકાના પ્રમુખને, નગરપાલિકાની ટીમ અને અધિકારીઓને આપું છું, જેથી કરીને ભરૂચ શહેરની અંદર જે પીવાના પાણીનો જે પ્રશ્ન છે એ આવનારા દિવસોમાં હલ થયો છે અને લોકોના સુવિધામાં વધારો થયો. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામના કબ્રસ્તાનમાંથી વાળ ચોરવાની ઘટના અંગે આમોદ પોલીસ ઘનિષ્ઠ તપાસ ચલાવી રહ્યો હોવાનું ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામ ખાતેથી ગઈકાલે કેટલાક ટાબડિયાઓ કબ્રસ્તાનમાંથી વાળની ચોરી કરતા હોવાની ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં આ ટાબડિયાઓ નડિયાદ સહિતના આજુબાજુના વિસ્તારોમાંથી આવીને નજીકના કબ્રસ્તાનોમાંથી પડેલા ખાડાઓમાં તાર કે ગમે તેવી વસ્તુ નાખીને તે ખાડો ખોદીને વાળ ખેંચીને તેને લઈને વેચતા હોવાનો વિડીયો એક વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો બાદ જવાબદાર વ્યક્તિ દ્વારા આ અંગે આમોદ
પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. જોકે માત્ર જાણવાજોગ અરજી આપવામાં આવી હતી. આ દિશામાં આમોદ પોલીસ મથકના પીએસઆઈ સુથાર તપાસ ચલાવી રહ્યા હતા. ત્યારે આજે ડીવાયએસપી એમપી ભોજાણી દ્વારા આ અંગે કહેવાયું છે કે આ બાબતની ઘટનામાં હાલ તપાસ ચાલી રહી છે. અરજી લેવામાં આવી છે, પરંતુ આજુબાજુના કબ્રસ્તાનમાં તપાસ કરતા આવી કોઈ ઘટના હજુ સુધી બહાર આવી નથી. ડીવાયએસપી ભોજાણીના જણાવ્યા અનુસાર આ દિશામાં આમોદ પોલીસ મથકના પીએસઆઈ તપાસ ચલાવી રહ્યા છે. તથ્ય જણાતા જ તેઓ અને સત્ય હકીકત જણાતા જ આ દિશામાં ચોક્કસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે તેમ જણાવ્યું હતું. છેલ્લા 2-4 દિવસથી ન્યૂઝ અને મીડિયામાં સમાચાર મળે છે કે આમોદ તાલુકાના ઈખર ગામમાં કોઈ ઈસમો કબ્રસ્તાનમાં જઈ અને દંટાયેલા ડેડ બોડીના વાળ ખેંચી કાપી અને કોઈ જગ્યાએ વેચવા માટે જાય છે. આવા ન્યૂઝ આપણને જાણવા મળે છે. વાસ્તવિકતા એવી છે કે આ બાબતે અરજદારની એક અરજી છે. અરજીમાં એવું જણાવે છે કે કોઈ 2 ઈસમો આ વાળ કાપી અને વેચે છે. આ અરજીની તપાસ આમોદ પીએસઆઈ સુથાર પાસે છે. સુથાર સાથે ડિસ્કશન થયા મુજબ હજુ સુધી આ અરજીને કોઈ સમર્થન મળેલું નથી. તેમ છતાં પોલીસ દ્વારા આ કબ્રસ્તાનની રૂબરૂમાં ચકાસણી કરતાં આવા કોઈ ડેડ બોડી દફનાવેલા છે તેમને ખોદી અને માથાના વાળ કાપી અને કોઈ જગ્યાએ લઈ ગયા હોય તેવું હજુ સુધી પુરાવા મળેલા નથી. તેમ છતાં આ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અંકલેશ્વરની એસએન સ્કૂલ દ્વારા વાલીઓ પાસેથી નાસ્તા સહિતની ફીની ઉઘરાણી કરવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા, જેને લઈને આજે એનએસયુઆઈ અને વાલીઓ દ્વારા એનો વિરોધ કરીને શાળાને તાળાબંધી કરી હતી. અંકલેશ્વર સ્થિત એસએન સ્કૂલ દ્વારા સરકારના પરિપત્ર અને એફઆરસીના નિયમોના અવગણના કરી વધારાની ફી ઉઘરાવવામાં આવી રહી છે. એટલું જ નહીં પણ શાળા સંચાલક દ્વારા વાલીઓને ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે. તેના વિરોધમાં એનએસયુઆઈના પ્રમુખ યોગી પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાને તાળાબંધીનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ ન આવતા હોવા છતાં નાસ્તાની ફીની ઉઘરાવણી કરવામાં આવે છે. શાળાના મેનેજમેન્ટ દ્વારા વાલીઓ સાથે ઉદ્ધત વર્તન કર્યું હોવાની ફરિયાદ એનએસયુઆઈને મળતા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ઓએનજીસી કોલોની વિસ્તારમાં આવેલી એસએન સ્કૂલના કરતા હડતા આંદોલનના સમયે મારી અંદર બેસી રહેતા એનએસયુના કાર્યકરો અને પ્રમુખ એવા યોગી પટેલ દ્વારા શાળાને બહારથી તારો મારી દેવાયું હતું. આમ અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શનને પગલે ભરૂચ જિલ્લાની શાળાઓમાં તેના પ્રત્યાઘાત પડ્યા છે. આમ કેટલીક શાળાઓ દ્વારા વધારાની ફી ઉઘરાવવામાં આવી રહી છે. તે બાબતે એનએસયુઆઈ હાલ તો મેદાને પડી છે અને વાલીઓને જેટલી રાહત થાય તેટલી રાહત માટે એનએસયુઆઈએ કામે લાગ્યું છે. ભરૂચ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ આજ રોજ એસએન સ્કૂલ જે સરકારના અને એફઆરસીના નિયમની વિરુદ્ધ જઈને ફી ઉઘરાણી કરી રહી છે. ઉપરાંત જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા જ નથી તો નાસ્તા ફીની પણ ઉઘરાણી કરી રહી છે. તદુપરાંત ભારપૂર્વક ફી ભરી જવા માટે વાલીઓને દબાણ કરી રહી છે. તે ખૂબ જ અયોગ્ય બાબત છે. એના અનુસંધાનમાં આજરોજ વાલીઓને સાથે રાખીને એનએસયુઆઈ દ્વારા આ સ્કૂલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પરંતુ સંચાલકો વાલીઓથી બીને શાળાના ગેટ ખોલતા નથી, અંદરથી બંધ કરીને લોક કરીને બેસી ગયા છે. એના અનુસંધાનમાં આજ રોજ અમે બહારથી આ સ્કૂલનો તાળાબંધીનો પ્રોગ્રામ આપીએ છીએ અને આવી જ ભરૂચ જિલ્લાની તમામ સ્કૂલોની અંદર જ્યાં જ્યાં આવી રીતે ગેરરીતિથી ફીની ઉઘરાણી કરવામાં આવશે તે સ્કૂલો પર જઈ અને તાળાબંધી અને ઉગ્ર વિરોધ નોંધાવીશું. હું અનિલ શાહ, મારો છોકરાઓ અહીંયા ભણે છે. આ મેડમ જે છે એક્સ્ટ્રા ફીસ લે છે ને જે છોકરાઓ સ્કૂલમાં આવતા નથી, નાના છોકરાઓ, એને જમવાના બી પૈસા માંગે છે. કેટલી વખત અમે રજૂઆત કરી, રિક્વેસ્ટ કરી, માનતી નથી મેડમ કે બોલે ના અમે તો લઈશું, અમારે સિસ્ટમથી લઈશું. એટલે આજે અમે એનએસયુના પેલા જિલ્લા પ્રમુખ સાહેબ છે યોગી પટેલ, એમને હાથે મળીને અહીંયા સ્કૂલમાં આવ્યા હતા. એ લોકો તાળા ખોલતા નથી, સ્કૂલ બંધ છે, અંદરથી તાળું મારેલું છે એ લોકોએ. હવે અમે લોકોએ બહારથી તાળું મારી દીધું છે. તાળું બંધનું આજે એ હતું અમારું. માંગણીમાં એવું છે કે જે બી જે ગવર્મેન્ટે છૂટ આપેલી છે ફીસમાં, જે 25% ડિસ્કાઉન્ટ છે ટ્યુશન ફીસની ઉપર, એ જોઈએ છે. માંગણી ના સંતોષાય તો પાછો ધરનો બોલીશું, તાળાબંધી કરીશું. બીજું જે વસ્તુ જેટલી કરવા જેવું બાબત હશે બધું કરીશું. અંકલેશ્વર સ્થિત એસએન શાળાના સંચાલકો બેફામ બન્યા છે. કોરોના મહામારીના સમયમાં આ લોકો વાલીઓ પાસેથી દબાણપૂર્વક ફી ઉઘરાવી રહ્યા છે. સરકાર તેમજ એફઆરસીના તમામ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સરકારે ચોખ્ખી જાહેરાત કરી છે કે ફક્ત ને ફક્ત ટ્યુશન ફીમાં 25% ઘટાડો કરી ફી ઉઘરાવી શકાય. તેમ છતાં સંચાલકો પૂરેપૂરી ફી
સાથે નાસ્તાની તેમજ ટ્રાન્સપોર્ટની તમામ ફી ઉઘરાવી રહ્યા છે અને વાલીઓ પર દબાણ કરી રહ્યા છે. જો ચોક્કસ મુદતમાં ફી ન ભરવામાં આવે તો વાલીઓને દંડ ભરવો તેમજ વિદ્યાર્થીનું શાળામાંથી પ્રવેશ રદ કરવા જેવી ધમકીઓ આપી રહ્યા છે, જેનો NSUI સખત વિરોધ કરે છે. જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ જિલ્લા NSUI દ્વારા આ શાળા ખાતે વિરોધ પ્રદર્શન તેમજ હલ્લાબોલનો કાર્યક્રમ રાખેલો હતો. અને જો આવનારા દિવસોમાં પણ આ શાળાની આવી મનમાની ચાલુ રહેશે અને વાલીઓ પાસેથી ફી ઉઘરાવવાનું ચાલુ રહેશે દબાણપૂર્વક, તો આવનારા દિવસોમાં તાળાબંધી જેવા કાર્યક્રમો પણ કરવામાં આવશે. ભરૂચમાં નયન કાયસ નામના બુટલેકર દ્વારા દિવાળીના તહેવારોમાં કોણે વિદેશી દારૂ વેચવાની છૂટ આપી તેવા અનેકો લોકોમાં પ્રશ્ન પૂછાઈ રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ વડા આ દિશામાં તપાસ કરીને જવાબદારો સામે પગલાં ભરે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં હવે દિવાળીના તહેવારોને ગણતરીનો સમય બાકી છે. આજથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ભરૂચ જિલ્લામાં દિવાળીના તહેવારો તાણે હવે બુટલેગરોએ દારૂને રેલમછેલ શરૂ કરી હોવાની લોકચર્ચાઓ શરૂ થઈ છે. એમાં પણ ભરૂચના કુખ્યાત બુટલેગર નયન કાયસ્ટ ઉર્ફે નયન બોબડાને દારૂની ઉગાડી છૂટ મળી હોવાની લોકચર્ચા શરૂ થઈ છે. દિવાળીના તહેવાર તાણે ભરૂચ જિલ્લામાં જાણે દારૂબંધી ઉઠાવી લેવો હોય તેમ ઠેર ઠેર દેશી દારૂને રેલમછેલ થઈ રહી હોવાનું લોકોમાંથી જાણવા મળ્યું છે. આમ પણ ભરૂચમાં કેટલાય લોકો ચોરી છુપીથી દમણથી દારૂ મંગાવીને વેચાણ કરી રહ્યા છે. ત્યારે ભરૂચના લીકર કિંગ કહેવાત નયન કાયસ્થને પણ જાણે લીલી ઝંડી અપાઈ હોય તેવું લાગી રહ્યું છે. લોકોના કહેવા મુજબ વિદેશી દારૂનો મોટા પાયે વેપલો કરવામાં આવી રહ્યો છે. દારૂની નજીવી હેરાફેરીથી ભરૂચ જિલ્લામાં સામાન્ય બુટલેગરથી લીકર કિંગ બનેલો નયન કાયસ ઉર્ફે નયન બોબડા વિરુદ્ધ ભૂતકાળમાં સંખ્યાબંધ કેસ હોવા છતાં પોલીસ તંત્રના કેટલાક અધિકારીઓ સાથે સેટિંગ કરી નયન કાયસ દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂની હેરાફેરી માટેનો પરવાનો મેળવ્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો બીજી તરફ પોલીસ તંત્ર વિદેશી દારૂની હેરાફેરી અંગે કાયદેસર આંખ વિચારણા કરી રહ્યા હોવાનો લોકોને આભાસ થઈ રહ્યો છે. હાલ દિવાળીના પવિત્ર તહેવારો તાણે ભરૂચ જિલ્લામાં દેશી વિદેશી દારૂને રેલમછેલ થઈ રહેવાનું લોકો કહી રહ્યા છે. કેટલાય બુટલેગરો તો એટલી હદે બેફામ બન્યા છે કે ભરૂચના જાહેર માર્ગ ઉપર બિંદાસપણે દારૂનું વેચાણ કરી રહ્યા હોય તેવું લોકો કહી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કર્યો છે કે ભરૂચમાં દારૂની રેલમછેલ અંગે અગાઉ અનેક વખત વિધાનસભામાં પણ આ મુદ્દો ઉછળ્યો છે. ત્યારે હાલમાં જ ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં વધી રહેલી નશાખોરીના અંગેનો વિરોધ પક્ષ દ્વારા પૂછાયેલા પ્રશ્નમાં ઉત્તરમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દારૂબંધી અંગેના પોકળ દાવો કર્યા હોવાનું પણ કહેવાય છે. જોકે સદનસીબે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ પણ છે અને પ્રભારી મંત્રી પણ છે. ત્યારે તેમના જિલ્લામાં દારૂ રેલમછેલ કોના ઇશારે હોઈ શકે એ સમજી શકાય તેવી એક બાબત છે. એક તરફ ગુનાખોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે વિદેશી દારૂનો વેપલાથી ભરૂચ જિલ્લામાં ગુનાખોરીનું કેન્દ્ર બને પોલીસ તંત્ર માટે જોવું જ રહ્યું. એટલે આગામી દિવસોમાં નયન બોબડા જેવા અનેકો લોકો હાલમાં તહેવાડીમાં સક્રિય બન્યા છે. ગેરકાયદેસર રીતે અલગ અલગ રીતે દારૂ લાવી રહ્યા છે એવું લોકોમાં કહેવાઈ રહ્યું છે. ત્યારે હવે જિલ્લા પોલીસ વડા વધુ કડક બને અને કોણ પોલીસ અધિકારીઓ છે અને કોણ પોલીસ વડા છે કે જે નયન બોબડા જેવા લોકોને દારૂ લાવવા માટેનો પરવાનો આપી રહ્યા છે તે દિશામાં તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે, તેથી ભરૂચ જિલ્લાના લોકોનો તહેવારો સુધરે. કારણ કે દારૂથી મોટી ઘટના ઘટી શકે છે. દારૂના કારણે અનેકો દૂષણ પેદા થાય છે. ત્યારે જિલ્લા પોલીસ વડા આ દિશામાં તપાસ કરીને જવાબદારો સામે પગલાં ભરે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે. નેત્રંગ તાલુકાના નાના જંબુડી ગામ ખાતે સપ્ટેમ્બર માસમાં વીજળી પડતા એક મહિલાના 2 ધોરણા મોત થયા હતા, જેને લઈને તેમના પરિવારજનોને આજે તાલુકા પંચાયતના સહયોગથી 4.5 લાખ રૂપિયાની સરકારી સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના જૂન માસના પ્રારંભથી સાથે મેઘરાજાએ મન મૂકીને વરસ્યો હતો. 70 ઇંચ કરતાં વધુ વરસાદ ચોમાસાની સિઝનમાં પડતા ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાથી ભારે નુકસાન થયાના પણ અહેવાલ મળ્યા હતા. જેમાં નેત્રંગ તાલુકાના અંતરાળ વિસ્તારમાં આવેલ નાના જાંબુડા ગામે 17 સપ્ટેમ્બર 2020ના રોજ ધોધમાર વરસાદની સાથે વીજળી પડતા સુકલીબેન મગનભાઈ વસાવા ઉંમર 55 2 બળદ ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા. પરિવારના સભ્યો અને ગામ લોકોમાં ભારે શોક વ્યાપી જવા આ બાબતે ગ્રામ પંચાયત નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ સરકારી તંત્ર જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતક પરિવારની મહિલાના પરિવાર સભ્યોને આર્થિક સહાય આપવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં મૃતક મહિલાના પતિ મગનભાઈ વસાવાને નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન વસાવા, નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી અલ્પાબેન નાયર, કારોબારી અધ્યક્ષ મગનભાઈ વસાવાના હસ્તે 4,50,000 ચેકનો સહાય આપવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામની મહિલા ખેડૂતની ઊભા પાક એવા શેરડીને 3 લોકોએ સળગાવી નાખતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે.
ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામે 1 વર્ષ જૂના ઝઘડાની રીસ રાખીને શેરડીનો પાક સળગાવી દીધો હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામની મહિલા ખેડૂત કપલસડીમાં વગામાં આવેલા ખેતરમાં 3 એકર શેરડીનો પાક કર્યો હતો. ખર્ચી ગામના 3 વિઘ્નો સંતોષી સમૂહે તેને સળગાવીને ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. મહિલા ખેડૂતે ખર્ચી ગામના અનુપ વસાવા, ઠાકોર વસાવા, લવા વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામે રહેતા પ્રેમીલાબેન ભગવાનભાઈ પટેલ ઘરકામ તથા ખેતી કામ કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજથી 1 માસ અગાઉ પ્રેમીલાબેન અને ખર્ચી ગામના અનુપ વસાવા, ઠાકોર વસાવા, લવા વસાવા સાથે ઝઘડો થયેલ. ગત રોજ પ્રેમીલાબેન બપોરના સમયે તેમના કપલસડી વગામાં આવેલ શેરડીના ખેતરમાં વાવેતર કરેલ ત્યાં ચાર લેવા ગયા હતા. ચાર લઈ પરત ફરતા ત્યારે તેમને રસ્તામાં ખર્ચી ગામના અનુપ, ઠાકોર અને લવાભાઈ નામના ઇસમ મળેલ. ચાર લઈને પ્રેમીલાબેન ઘર આવ્યા બાદ તેમના પુત્ર હાર્દિકનો તેમના પર ફોન જણાવેલ કે કપલસડી ગામની સીમમાં તળાવના વાળા ખેતરમાં શેરડી સળગે છે, જેથી તેમના ભત્રીજા નિલેશ સાથે તેઓ ખેતર જવા નીકળ્યા હતા. રસ્તામાં તેમના 3 અન્ય ભત્રીજાઓ ઉમેશ, હેમંત અને તેમનો જેઠ ઈશ્વરભાઈ સામે મળ્યા હતા. એટલે કહેતા હતા કે તમારા આખા ખેતરની શેરડી સળગાવી ગયેલ છે, તમારે ખેતર જવાની જરૂર નથી તેમ કહેતા પ્રેમીલાબેન પરત ઘર આવતા રહ્યા હતા. શેરડી સળગી જવાના કારણે ખેડૂત મહિલાને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. પ્રેમીબેન ભગવાન પટેલે અનુપ વસાવા, ઠાકોર સુખા વસાવા, લવા સરાદ વસાવા 3 રહેવાસી ખર્ચી ગામ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. 1 માસ અગાઉ થયેલી ઝઘડા બાબતે રીસ રાખી ખેતરમાં વાવેતર કરેલ શેરડી સળગાવી હોવાનો આક્ષેપ તેમણે પોલીસ ફરિયાદમાં કર્યો છે. દિવાળીના તહેવારોની શરૂઆત થતાં જ ભરૂચ એસટી વિભાગ દ્વારા 500 જેટલી બસ ટ્રીપો વધારવામાં આવી છે. હાલ તો કોરોનાની મહામારી હોવા છતાં ધીરે ધીરે તંત્ર પાટા પર આવી રહ્યું છે. લોકો પણ કામ ધંધાઓ કરી રહ્યા છે. ત્યારે હવે દિવાળીના તહેવારોના ગણતરીના દિવસો બાકી છે. કોરોનાની મહામારી વચ્ચે પણ દિવાળીની ઉજવણી કરવા માટે લોકો થનગની રહ્યા છે. ત્યારે ભરૂચમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને ભરૂચ એસટી વિભાગ દ્વારા વધારાની બસો વિવિધ જિલ્લાઓમાં દોડાવવા માટેની શરૂઆત કરવામાં આવી છે અને તેમાં વધારો કર્યો છે. ભરૂચ એસટી વિભાગ દ્વારા 500થી વધુ દિવાળીને લઈને વધારી દેવામાં આવી છે. કોરોના વાયરસની મહામારીને લઈને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી મુસાફરો અવરજવર કરી શકશે તેવી વ્યવસ્થા એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભરૂચ એસટી વિભાગ દ્વારા હાલ તો 500 જેટલી ટ્રીપ દિવાળીના દિવસથી લઈને વધારી દેવામાં આવી છે, જેથી ભરૂચ જિલ્લામાં વસતા અન્ય જિલ્લાના લોકો પોતાના વતન જઈ પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરી શકે. આમ પણ ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતો સહિત વેપાર ધંધામાં આવતા લોકો દિવાળીના તહેવારોમાં 5-6 દિવસ માટે પોતાના વતનમાં જતા હોય છે. ત્યારે દાહોદ, ગોધરા, અમદાવાદ, સુરત, બરોડા સહિતના વિસ્તારોમાંથી આવતા વધારે પડતા શ્રમજીવી પરિવારો દિવાળીના તહેવારોમાં બોનસ મળતા જ પોતાના ગામ દિવાળીની ઉજવણી કરવા જતા હોય છે. ત્યારે મુસાફરોને અગવડ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા 500 ટ્રીપની વધારાનો કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. ભરૂચ વિભાગ દ્વારા 10 તારીખથી દિવાળીના તહેવારો નિમિત્તે એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરેલું છે. ભરૂચ વિભાગ આ તહેવારો દરમિયાન લગભગ 500 ટ્રીપો સંચાલન કરશે, જેમાં 20થી 25,000 મુસાફરોને આ દિવાળી તહેવાર દરમિયાન એક્સ્ટ્રા સંચાલનનો લાભ મળશે. તેઓને સલામત રીતે તેઓને વતનના મુકામે પહોંચાડવા માટેનું ચુસ્ત આયોજન કરેલું છે. હાલમાં કોરોના સમયગાળા દરમિયાન જે રાખવાની થતી સાવચેતીઓ પેટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશન વગેરે આયોજન પણ વિભાગ દ્વારા કરવામાં આવેલું છે. વિભાગ દ્વારા મોટેભાગે જીએનએફસી કંટ્રોલ પોઈન્ટ અને અંકલેશ્વર જીઆઈડીસીના કંટ્રોલ પોઈન્ટ ખાતે આ આયોજન કર્યું છે, જેમાં મુસાફરોના દસારાને પહોંચી વળવા માટે અમારા દ્વારા અમારો ટોટલ 1000થી વધારે ડ્રાઈવર, કંડક્ટર અને વહીવટી સ્ટાફ આ સમગ્ર ટ્રીપો અને સંચાલનના આયોજનમાં આ સમયગાળા દરમિયાન રોકાયેલા રહેશે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.